Good morning, Jai Shri Krishna, dear students. In last lecture, we learned terminology of accounts. In this topic, we discuss on capital. કેપિટલ જે વર્ડ છે એના પર આપણે ડિસ્કશન કરેલું હતું, એની ડેફિનેશન જોયેલી હતી અને એનું આખું આપણે ઓનર ને બિઝનેસ એના પર આપણે ખાસ ફોકસ કરેલું હતું. પાછું આપણે શોર્ટમાં એની ડેફિનેશન રિપીટ કરી દઉં કેપિટલની અને પછી આપણે આગળ ચાલીએ. કેપિટલ મીન્સ બિઝનેસ બોરોડ cash, asset, goods from owner. It is called capital. એટલે ધંધો માલિક પાસેથી જે કાંઈ પણ ઓછીનું લેશે, કેશ, અસેટ કે ગુડ્સ, એ બધું કેપિટલમાં આવશે. સેકન્ડ થોટ, ઓનર ગિવન ટુ બિઝનેસ હિઝ પર્સનલ કેશ, અસેટ, ગુડ્સ એક્સેટ્રા, ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. એટલે કે ધંધો માલિકને જે કંઈ પણ ઓછીનું આપશે, એનું પર્સનલ કેશ, અસેટ કે ગુડ્સ, એ બધું કેપિટલમાં આવશે. એઝ અ ઓનર હું જલારામ સુપર માર્કેટ સ્ટાર્ટ કરું, એ સુપર માર્કેટની અંદર હું મારી પર્સનલ કેશ 50,000 રૂપીસ આપું, ફર્નિચર આપું 20,000 રૂપીસનું અને 10,000 રૂપીસના ગુડ્સ હું આપું, તો આ બધું શામાં આવશે? કેપિટલમાં આવશે. 50,000 રૂપીસ કેશ બીકમ કેપિટલ, 20,000 રૂપીસ furniture given to business is become capital, 10,000 rupees furniture become capital. Total capital given to business is rupees 80,000. એટલે 80,000 રૂપિયા ટોટલ કેપિટલ થશે. એની અંદર આપણે ફોકસ કરેલો હતું ખાસ કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન, બંને અલગ અલગ વ્યક્તિઓ છે એવું આપણે સમજવાનો ટ્રાય કરેલો. એના માટે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ઝામ્પલો આપણે લીધેલા હતા કે જેનાથી આપણે ઓનર ને બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન એવું આપણે ક્લિયર કરી શકીએ, એવું આપણે પ્રૂવ કરી શકીએ. એમાં આપણે જોયું હતું કે ઓનર ઇઝ અ લાઈવ પર્સન એન્ડ બિઝનેસ ઇઝ લીગલ પર્સન. Amitbhai and Jalaram Supermarket both are different person. Amitbhai is a live person and Jalaram Supermarket is legal person. Reliance Jio is a legal person and Mukesh Bhai Ambani is a live person. તો આપણે તમને પાન કાર્ડ, બેંક અકાઉન્ટ એ પણ તમને બતાવેલું હતું. સુમેરુ નાયક જય નાયક ટ્રસ્ટ, Sumeru Nayak Jai Nayak Trust is a legal person and we are trustees, live person, and Sumeru Nayak Jai Nayak Trust is legal person. Sumeru Nayak Jai Nayak Trust has a bank account, like human આપણી જેમ જ એની પાસે પણ બેંક અકાઉન્ટ છે, એટલે એ એક પર્સન છે એવું આપણે પ્રૂવ કરેલું. બીજું એક એક્ઝામ્પલ આપું. બીજું ખાસ એ કે તમને મેં કીધેલું હતું કે તમને ખ્યાલ આવી જાય, કારણ કે 100% ખ્યાલ આવવો જોઈએ કે ઓનર ને બિઝનેસ બંને અલગ છે, તો જ આપણે આગળની ટર્મિનોલોજી સમજી શકીએ, આગળના જે વર્ડ છે, વોકેબ્યુલરી છે, એના મિનિંગ આપણે સમજી શકીએ, અકાઉન્ટ લખી શકીએ. 100% ક્લિયર થવા જોઈએ, 99% પણ નહીં ચાલશે, 100% ક્લિયર થવા જોઈએ. મેં તમને કીધેલું કે મને રિપ્લાય આપજો તો મને ખ્યાલ આવશે કે તમને આ બાબતમાં તમે ક્લિયર છે કે નહીં. આ મેટરમાં 100% ક્લિયર થશે પછી આપણે આગળ ચાલીશું. એટલે ફરી પાછું આ થર્ડ લેક્ચરની અંદર ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન એના પર આપણે ડિસ્કસ પહેલાં કરીએ છીએ, પછી આપણી ડિસ્કશન આગળ લઈ જઈએ છીએ. અત્યારે તમારે ટેક્સ્ટ બુકનું કંઈ પણ કામ નથી, લખવાનું પણ કંઈ નથી. આ બધા મિનિંગો છે એને બધા લાઈવ એક્ઝામ્પલો જે આપું છું એનાથી તમે કનેક્ટ કરીને એના મિનિંગ બને એટલા સરળ લેંગ્વેજમાં, ઇઝી લેંગ્વેજમાં એને કન્વર્ટ કરવાની ટ્રાય કરજો. તો મેં તમને કીધેલું હતું કે જરાક મને સાઇન આપજો, અને ફરી પાછા આજે બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે મને સાઇન આપજો તો મને ખ્યાલ આવશે કે આમાં હજી એક્ઝામ્પલની જરૂરિયાત છે કે નહીં. એ
એક એક્ઝામ્પલ આપીને પછી આપણે ડિસ્કશન આપણે આગળ લઈ જઈએ. ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. આપણે બધાની ફેવરેટ પાણીપુરી હશે, તો પાણીપુરીવાળાને આપણે એક્ઝામ્પલ લઈએ. પાણીપુરીવાળાની લારી પર તમે ગયા હોય તો તમે હું તમને કહેતો જાઉં છું, તમે ફીલ કરજો. આપણે પાણીપુરીની લારી પર જઈએ પાણીપુરી ખાવા માટે, તો પાણીપુરી આપણે ખાઈએ છીએ. માની લો કે 100 રૂપિયાનું બિલ થાય છે, આપણું 100 રૂપીસ બિલ થાય છે. તો હવે આપણે 100 રૂપીસ પેડ કરવાના છે. તો આપણે પાણીપુરીની જે લારી છે, પાણીપુરીની જે લારી છે એનું નામ હોય, માની લો કે જીમીસ પાણીપુરી સેન્ટર, ને એનો માલિક છે પંકજભાઈ. ઓકે, પંકજભાઈ બ્રોટ ₹20,000 એન્ડ કોમન્સ બિઝનેસ એઝ જીમીસ પાણીપુરી સેન્ટર. એટલે અહીંયા પંકજભાઈએ ધંધો શરૂ કરેલો છે પાણીપુરીનો. એટલે પંકજભાઈ અને જીમી પાણીપુરી સેન્ટર બોથ આર ડિફરન્ટ પર્સન. એ આપણે ક્લિયર કરવાનું છે. તો અહીંયા આપણે 100 રૂપિયા બિલ થયું હોય, 100 રૂપિયા, એટલે આપણે પેમેન્ટ કરવાનું છે. એટલે આપણે પેમેન્ટ કરીએ, આપણી પાસે ચેન્જ ન હોય, આપણી પાસે 500 રૂપીસ હોય, તો આપણે 500 રૂપીસની નોટ આપી દઈએ. પંકજભાઈ શું કરશે, એ લેશે 500 રૂપિયા. પછી જે કેશ બોક્સ જે છે પાણીપુરીની લારીમાં જે કેશ બોક્સ મૂકેલો હશે એ ઓપન કરશે. એમાં એ જોશે ચેન્જ છે કે નથી. ન હોય તો એ આપણને એવું કહેશે કે ભાઈ ચેન્જ હોય તો આપો, ચેન્જ નથી મારી પાસે. આપણી પાસે પણ ચેન્જ ન હોય તો આપણે એમ કહેશું કે ભાઈ જે કંઈ છે તે 500 જ છે, બીજું કંઈ મારી પાસે નથી. બરાબર? એટલે આપણે હાથ ઊંચા કરી દીધા, એણે આપણને ચેન્જ આપવાના છે. એટલે એ શું કરશે કે એની પાસે પર્સનલ જે કેશ હશે, એના પોકેટમાં જે કંઈ હશે એ પોકેટ એના ચેક કરશે. એનું પોકેટ ચેક કરશે, એના પોકેટમાંથી પૈસા હશે તે પૈસા કાઢશે. પછી જોશે એની પાસે ચેન્જ છે, તો એ શું કરશે કે 100 રૂપીસની 5 નોટ્સ, 100 રૂપિયાની 5 નોટ એ કાઢશે. એના જે પોકેટ છે એમાંથી 100 રૂપિયાની 5 નોટ કાઢશે. પછી એ શું કરશે, એ 5 નોટ પેલા કેશ બોક્સમાં મૂકી દેશે. બરાબર? તમે ઓબ્ઝર્વ કરજો, કેશ બોક્સમાં મૂકી દેશે. તો લારીમાં જે કેશ બોક્સ છે એની અંદર એ મૂકી દેશે. એની અંદર જે 500 રૂપીસ છે એ પાછા લઈ લેશે અને એ ક્યાં મૂકી દેશે, એના પોકેટમાં મૂકી દેશે. જોજો, આપણે જે 500 રૂપીસ આપ્યા છે તે પહેલા એને કેશ બોક્સમાં મૂકેલા છે, ત્યાં ચેન્જ નથી. એટલે ચેન્જ એને એના પોકેટમાંથી કાઢે છે. એના પોકેટમાંથી કાઢેલું ચેન્જ એ કેશ બોક્સમાં મૂકશે. કેશ બોક્સમાં જે 500 રૂપીસ છે એ પાછા એના ખિસ્સામાં મૂકી દેશે. અને પછી શું કરશે કે જે ચેન્જ 500 રૂપીસ મૂકી છે એમાંથી 100 રૂપીસ રહેવા દેશે અને 400 રૂપીસ આપણને રિટર્ન કરી દેશે. આ આખી જે ઇવેન્ટ છે એનું આખું ડીપલી એનાલિસિસ કરો. તમે આખો ઇવેન્ટ જે છે એનું ડીપલી એનાલિસિસ કરો, એનો મિનિંગ આપણે કરવાની ટ્રાય કરીએ. એનો મિનિંગ શું થાય છે, આપણે પેલા પાણીપુરી સેન્ટર જ્યાં પાણીપુરી ખાધી છે તેને આપણે પેમેન્ટ કરીએ છીએ, એની પાસે ચેન્જ નથી. એટલે પાણીપુરી સેન્ટર જે છે, જીમી પાણીપુરી સેન્ટર, એ રિક્વેસ્ટ કરે છે પંકજભાઈને કે તમારી પાસે ચેન્જ હોય તો મને આપો. એટલે પંકજભાઈ પાસે ચેન્જ છે, એટલે પંકજભાઈ જીમી પાણીપુરી સેન્ટરને ચેન્જ આપે છે. અને જીમી પાણીપુરી સેન્ટર એના 100 રૂપિયા કાપીને 400 રૂપિયા આપણને આપે છે. જો આખું ડીપલી એનાલિસિસ તમે કરી દો, અહીંયા પણ આપણને ખબર પડે કે પંકજભાઈ એને અને ધંધાને બંનેને જુદા પાડ્યા છે. પંકજભાઈ એવું ગણ્યું છે કે આ 100 રૂપિયા પાણીપુરી મેં નથી વેચી, 100 રૂપિયા એ કમાણી અર્નિંગ કોની છે, બિઝનેસની છે. એટલે 100 રૂપિયા અર્નિંગ જે ખરું એની પર્સનલ પોકેટમાં નહીં મૂક્યું, એણે ક્યાં મૂક્યું, 100 રૂપિયાનું અર્નિંગ જે છે એ બિઝનેસના કેશ બોક્સમાં મૂક્યું. બરાબર ને? એ કરશે તો જ ધંધો એ કરી શકે, તો જ એને એન્ડ ઓફ ધ ડે ખબર પડશે કે આજનું ટર્નઓવર કેટલું થયું. એ ખિસ્સામાં મૂકી દેશે તો એને ખબર નહીં પડશે કેટલું ટર્નઓવર થયું. એ કેશ બોક્સમાં જ મૂકશે. ઓકે, અહીંયા પાણીપુરી વાળાને ખબર હોય કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. ધંધો કરવો હોય ને પ્રોફિટ ગણવો હોય તો મારા ધંધાને મારાથી જુદો જ ગણવો પડે. નહીં તો એ ડાયરેક્ટ બી એ કરી શકતે, સરવાળે બધું થયું હરખું જ ને. એ ડાયરેક્ટ બી એમ કરે કે 500 લઈ લેતે, 4 મહિના ખિસ્સામાંથી બાર આપી દેતે, ગલ્લાને બાયપાસ કરી દેતે. એવું થઈ શકતે ને, પણ એણે નહીં કર્યું. કેમ? કારણ કે 100 રૂપિયા અર્નિંગ કોણે કર્યું? ધંધાએ કર્યું છે, ઓનરે નથી કર્યું, પંકજભાઈએ નથી કર્યું. એન્ડ ઓફ ધ ડે કેલ્ક્યુલેટ કરશે ત્યારે એને ખબર પડશે કે ડે સ્ટાર્ટ કર્યો ત્યારે કેશ બોક્સની અંદર 100 રૂપીસ હતા
બીજા 100 રૂપીસ એડ થયા એટલે 200 રૂપીસ થયા એટલે ટર્નઓવર 100 રૂપીસ થયું. હવે એ 100 રૂપીસ એના પોકેટમાં હોય તો બિઝનેસનો ટર્નઓવર 0 બતાવે. ઓકે, તો અહીંયા આપણને ખબર પડે કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. એટલે ફર્સ્ટ વર્ડ આપણે કેપિટલ જોઈ ગયા. નાવ સેકન્ડ ડ્રોઈંગ. બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બંને ખૂબ ખૂબ અગત્યના છે. ડ્રોઈંગનો આપણે મિનિંગ કરીએ પહેલાં પાછું આપણે કેપિટલની ડેફિનેશન રિપીટ કરીએ. કેપિટલ મીન્સ ઓનર ગિવન ટુ બિઝનેસ હિઝ પર્સનલ કેશ, અસેટ્સ, ગુડ્સ એક્સેટ્રા. ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. એટલે ધંધાનો જે માલિક છે એની પર્સનલ જે કંઈ પણ બિઝનેસને આપશે એ બધું શામાં આવશે? કેપિટલ. ફોર એક્ઝામ્પલ, ઓનર ઓફ બિઝનેસ અમિતભાઈ એન્ડ બિઝનેસ નેમ જલારામ સુપર માર્કેટ. કેપિટલ મીન્સ ઓનર ગિવન ટુ બિઝનેસ. એટલે ઓનર જે ખરો બિઝનેસને જે કંઈ પણ આપશે, પર્સનલ કેશ, અસેટ, ગુડ્સ એક્સેટ્રા, ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. એટલે માલિક જે ખરો અમિતભાઈ જલારામ સુપર સ્ટોરમાં જે કંઈ પણ આપશે એ બધું કેપિટલમાં આવશે. અમિતભાઈ given 50,000 rupees cash to Jalaram Superstore, so 50,000 rupees become capital. Amitbhai given to Jalaram store this personal furniture rupees 20,000, 20,000 rupees furniture become capital. Amitbhai personal goods given to Jalaram supermarket, so goods become capital 10,000. So total capital given by Amitbhai to business rupees 80,000. એકદમ દેશી ભાષામાં જો કહીએ તો ધંધાનો જે માલિક ખરો એ ધંધાને જે કંઈ પણ ઓછીનું આપશે, એના ઘરેથી લઈને જે કંઈ પણ ધંધામાં આપશે એ બધું શું થશે? કેપિટલ. નાવ ડ્રોઈંગ. સેકન્ડ મિનિંગ ડ્રોઈંગ. ડ્રોઈંગ ઓનર ઓફ બિઝનેસ withdrawn from business for his personal use, cash, goods, asset, etc. It is called drawing. એટલે કે અહીંયા અમિતભાઈ જે છે એના પર્સનલ યુઝ માટે બિઝનેસમાંથી જે કંઈ પણ લેશે, બિઝનેસમાંથી પર્સનલ યુઝ માટે જે કંઈ પણ લેશે એ બધું શામાં આવશે? ડ્રોઈંગમાં આવશે. ફોર એક્ઝામ્પલ, અમિતભાઈના છોકરાની સ્કૂલ ફી ભરવાની હોય, એ સ્કૂલ ફી ભરવા માટે 1,000 રૂપીસ જે આ જલારામ સુપર માર્કેટનો કેશ બોક્સ હોય એની અંદરથી લેશે અને પછી સ્કૂલ ફી ભરશે, તો સ્કૂલ ફી એના અમિતભાઈના સનની જે સ્કૂલ ફી છે એ અમિતભાઈનો એક્સપેન્સ છે. કારણ કે સન કોના છે? અમિતભાઈના. જલારામ સુપર માર્કેટના સન નથી. એ અમિતભાઈના સનની સ્કૂલ ફી આ ધંધાનો જે કેશ બોક્સ છે એની અંદરથી ભરશે. એટલે એ શું થશે? ડ્રોઈંગ થશે. અમિતભાઈનો પર્સનલ એક્સપેન્સ ધંધામાંથી પેઇડ થશે એટલે એ શું થશે? કેપિટલ થશે. મીન્સ સેકન્ડ થોટ, બિઝનેસ ગિવન ટુ ઓનર. એટલે આ ધંધો અમિતભાઈને 1,000 રૂપિયા આપે છે છોકરાની સ્કૂલ ફી ભરવા માટે. બિઝનેસ ગિવન ટુ ઓનર, ઇટ ઇઝ કોલ્ડ ડ્રોઈંગ. એન્ડ ઓનર ગિવન ટુ બિઝનેસ, ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. ઓકે, ઓનર ગિવન ટુ બિઝનેસ, it is called capital, and business given to owner, it is called drawing. ડ્રોઈંગ થી શું થશે? કેપિટલ રેડ્યુસ થશે. અમિતભાઈ 80,000 રૂપીસ બિઝનેસને આપેલા છે એટલે એ કેપિટલ છે. હવે એના પર્સનલ યુઝ માટે ફોર હિઝ સન સ્કૂલ ફી ઓર ડોટર સ્કૂલ ફી, હિઝ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, હાઉસ રેન્ટ, હાઉસ ઇલેક્ટ્રિસિટી બિલ, આ બધા જે પર્સનલ એક્સપેન્સ ખરા એ જો બિઝનેસની અંદરથી પેઇડ થશે તો એ બધા શું થશે? ડ્રોઈંગ થશે. માની લો કે આજે
મારું બ્રાઇટ ક્લાસીસ છે તો એનું પણ બેંક અકાઉન્ટ છે અને મારું પણ બેંક અકાઉન્ટ છે. હવે મારું ઇલેક્ટ્રિસિટી બિલ હોય હાઉસનું, હવે ઇલેક્ટ્રિસિટી બિલ હું બ્રાઇટ ક્લાસીસના બેંક અકાઉન્ટમાંથી ભરીશ તો એ શું થશે, મારો પર્સનલ એક્સપેન્સ છે એ બ્રાઇટ ક્લાસીસના બેંક અકાઉન્ટમાંથી હું ભરું છું. તો આ શું થશે, ડ્રોઈંગ થશે ફોર બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણા બધા જ થિંકિંગ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ રહેશે, નોટ ઓનર પોઈન્ટ ઓફ વ્યૂ, નોટ અધર પાર્ટીઝ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ એ શું થશે, ડ્રોઈંગ થશે. બિઝનેસે મને ઓછી ના આપ્યા બિલ ભરવા માટે. જ્યારે મારા પર્સનલ અકાઉન્ટમાં આવશે ત્યારે મારે મારા પર્સનલ અકાઉન્ટમાંથી બિઝનેસના અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા પડશે. ખૂબ એ તમને કેપિટલના ડ્રોઈંગ બંને વચ્ચેનો મિનિંગ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આનાથી શું થશે, કેપિટલ રિડ્યુસ થશે ડ્રોઈંગથી. અમિતભાઈ 80,000 રૂપીઝ આપેલા જ છે ઓલરેડી. હવે 10,000 રૂપીઝ એના પર્સનલ એક્સપેન્સ લાઈફ ઇન્સ્યોરન્સ ભરવા માટે 10,000 રૂપીઝ બિઝનેસની અંદરથી લઈ લે છે. તો કેપિટલ કેટલી થશે, 70,000. એક સીધી ભાષામાં વાત કરીએ તો હું તમને 10,000 રૂપિયા ઓછી ના આપું, તેની સામે તમારે 2,000 રૂપિયા ઓછી ના લેવું તો મારે તમને ઓછી ના આપેલી રકમ કેટલી થઈ, 8,000 રૂપિયા. 2,000 રૂપિયા તો હિસાબમાં નીકળી જશે એમ, બરાબર. પણ આ ડ્રોઈંગ છે ડાયરેક્ટલી આ રીતના ડિડક્શન નહીં થશે, એ ડ્રોઈંગ અકાઉન્ટ થશે અને ડ્રોઈંગ અકાઉન્ટ પછી કેપિટલ અકાઉન્ટમાં રિડ્યુસ થશે. એ આખી પ્રોસેસ છે, આપણે જેમ ભણશું તેમ ખ્યાલ આવતો જશે. Now third word, liability. Liability. Amount payable by the business for credit purchase of goods, asset or amount payable for borrowed money is known as liability. એટલે ધંધાએ ની જે પેએબલ અમાઉન્ટ હોય એટલે જે ચૂકવવાની રકમો હોય ભવિષ્યની અંદર, ફ્યુચરની અંદર જે કંઈ પણ એને ચૂકવવાની બાકી રહેતી હોય, ચૂકવવાની રકમ થતી હોય એ બધી શામાં આવશે, લાયબિલિટીમાં આવશે. ધેર ઇઝ ટુ વે ટુ જનરેટ લાયબિલિટી. લાયબિલિટી જનરેટ કરવાના બે રસ્તા છે, બે રસ્તે એ જનરેટ થશે. ફર્સ્ટ ઓફ ક્રેડિટ પર જ્યારે બિઝનેસ પરચેસ કરશે ત્યારે, અને બીજું સેકન્ડ થોટ બોરોઈંગ મની એટલે એઝ અ લોન ઓછીના પૈસા લેશે ત્યારે. તમે વિચારો, બિઝનેસની વાત સાઈડ પર રાખો, આપણે જો લાયબિલિટી મીન્સ આપણે કોઈને રકમ પૈસા આપવાના થતા હોય ભવિષ્યમાં તો એ આપણી લાયબિલિટી છે, એટલે કે જવાબદારી છે. એકદમ સિમ્પલ વાત, આપણે કોઈને પૈસા આપવાના થતા હોય, બરાબર છે, ભવિષ્યમાં તો એ આપણી શું થશે, લાયબિલિટી થશે. બરાબર. તમે વિચાર કરો, આપણે કોઈને પૈસા ક્યારે આપવાના થાય? મારા ખ્યાલથી બે જ કન્ડિશન, એક આપણે ક્રેડિટ પર એની પાસે પરચેસ કરીએ તો, અને સેકન્ડ આપણે બોરોવિંગ મની ઓછીના નાણાં લઈએ તો. આ સિવાય ત્રીજી કોઈ કન્ડિશન ખરી કે જે કન્ડિશનથી આપણે કોઈકને ફ્યુચરની અંદર પૈસા આપવાના થતા હોય? યુ નો ડેટ? મને નથી ખબર, તમારી પાસે કોઈ હોય તો મને શેર કરજો. પણ આ બે જ કન્ડિશનની અંદર આપવાના થતા હોય. અકોર્ડિંગ ટુ ડેફિનેશન, જો ડેફિનેશનમાં એ જ લખ્યું, અમાઉન્ટ પેએબલ બાય ધ બિઝનેસ, એટલે બિઝનેસે જે અમાઉન્ટ પેએબલ છે એટલે ચૂકવવાની છે, ફોર ક્રેડિટ પરચેસ ઓફ ગુડ્સ એટલે ક્રેડિટ પર માલ ખરીદેલો હોય કે એસેટ ખરીદેલી હોય, ઓર અમાઉન્ટ પેએબલ ફોર બોરોવિંગ મની એટલે આપણે ઓછીના પૈસા લીધેલા હોય તો તે પેએબલ થતા હોય તો તે શામાં આવશે, લાયબિલિટીની અંદર આવશે. ફોર એક્ઝામ્પલ, જલારામ સુપર માર્કેટ છે, બરાબર, એણે કેડબરી કંપની પાસેથી 50,000 રૂપીઝનો ગુડ્સ પરચેસ કર્યો હોય ઓન ક્રેડિટ, 2 month ક્રેડિટ, 2 મહિનાની ક્રેડિટ પર પરચેસ કર્યો એટલે 2 મહિનાની અંદર પૈસા પેમેન્ટ કરવાનું છે એટલે પેએબલ છે, પેએબલ ટુ કેડબરી કંપની. એટલે જલારામ સુપર માર્કેટે 2 મહિના પછી એટલે કે 2 મહિનાની અંદર કેડબરી કંપનીને 50,000 રૂપીઝ આપવાના છે, ચૂકવવાના છે, એટલે કે પેએબલ છે, પેએબલ ટુ વર્લ્ડ કેડબરી કંપની. તો અહીંયા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, જલારામ પોઈન્ટ ઓફ વ્યૂ શું થશે, આ લાયબિલિટી થશે. જલારામ સુપર માર્કેટ ટેક અ લોન ફ્રોમ બેંક ઓફ બરોડા, બેંક ઓફ બરોડામાંથી એ લોન લે છે, તે ફ્યુચરની અંદર બેંક ઓફ બરોડામાં એ લોન પાછી ભરવાની થશે તો આ પણ શું થશે, લાયબિલિટી થશે. ઓકે, there are two types of liability.
first internal liability and second one external liability. Internal liability and external liability. What is meaning of internal liability and external liability? Internal liability means business payable for business point of view, payable amount toward owners, it is internal liability, and payable towards other party or third party is known external liability. એટલે બિઝનેસ એ એકદમ દેશી ભાષામાં વાત કરીએ, બિઝનેસ એ ધંધાના માલિકને જે કંઈ પણ ચૂકવવાની થતી હોય અમાઉન્ટ, એ બધી શામાં આવશે? ઇન્ટરનલ લાયબિલિટીમાં આવશે. અને ઓનર સિવાયની બીજા કોઈ પણ પર્સન હશે એને જે અમાઉન્ટ પેએબલ હશે એ બધું શામાં આવશે? એક્સટર્નલ લાયબિલિટીમાં આવશે. ફોર એક્ઝામ્પલ, પાછું આપણે કેપિટલ મિનિંગ રિપીટ કરીએ. કેપિટલ મીન્સ ઓનર્સ ગિવન ટુ બિઝનેસ. ઓનર ધંધાને જે કંઈ પણ આપે એ શું થશે? કેપિટલ થશે. આમાં આ ડેફિનેશનની અંદર આપણે એક વર્ડ એડ કરેલો છે, બોરોડ મની ઓર અસેટ્સ ગિવન ટુ બિઝનેસ. ઓછીનું આપેલું એટલે પાછું બિઝનેસે શું કરવાનું હોય? ફ્યુચરની અંદર ઓનરને પાછું આજે 80,000 રૂપીસ અમિતભાઈ ગિવન ટુ જલારામ સ્ટોર, ઇન ફ્યુચર જલારામ સ્ટોર્સ પેએબલ ટુ વર્ડ અમિતભાઈ, એટલે 80,000 રૂપિયા એને પાછા અમિતભાઈને આપવાના છે. અને અમિતભાઈ ઓનર છે એટલે બિઝનેસે ઓનરને જે કંઈ પણ ભવિષ્યમાં આપવાનું થતું હોય, પેએબલ અમાઉન્ટ હોય, એ ઇન્ટરનલ લાયબિલિટી થશે ટુવર્ડ ઓનર. અને ઓનર સિવાયના જે પર્સન છે એને જે આપવાનું થશે એ એક્સટર્નલ લાયબિલિટી ટુવર્ડ other parties. ઓકે, એટલે બીજી પાર્ટીને, ઓનર સિવાયની બીજી કોઈ પણ પર્સન હોય એને જે આપવાનું થતું હોય એ એક્સટર્નલ લાયબિલિટી. ફોર એક્ઝામ્પલ, અહીંયા 2-3 એક્ઝામ્પલ લખું એટલે ખ્યાલ આવશે. અમિતભાઈ brought cash of ₹50,000 to business, to commons goods of ₹40,000 purchased from Manan on two-month credit. ₹10,000 loan from બેંક ઓફ બરોડા. આ 3 ટ્રાન્ઝેક્શન છે એ બધી શું છે? લાયબિલિટી છે બિઝનેસની. અમિતભાઈ બ્રોટ કેશ ઓફ 50,000 ટુ કોમન્સ બિઝનેસ, એટલે અમિતભાઈ બિઝનેસમાં 50,000નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે, જલારામ સુપર માર્કેટ. ઓકે, તો અમિતભાઈએ 50,000 જલારામ સુપર સ્ટોરને આપેલા છે, આ લાયબિલિટી છે. ભવિષ્યમાં જલારામ સુપર માર્કેટે અમિતભાઈને રિટર્ન કરવાના છે, આ લાયબિલિટી છે. પણ આ લાયબિલિટી ટુવર્ડ ઓનર્સ એટલે આ ઇન્ટરનલ લાયબિલિટી છે. amount payable to owners, so it is internal liability. Goods of 40,000 purchased from Manan on 2-month credit, એટલે મનન પાસેથી 2 મહિનાની ક્રેડિટ પર પરચેસ કરેલું છે ગુડ્સ. અહીંયા મનન ઇઝ અ અધર પાર્ટી, મનન ઇઝ અ નોટ honor because honor is Amitbhai is a honor and Manan is a third party, so
So amount payable to Manan, payable to a third party, so it is external liability. 10,000 લોન ફ્રોમ બેંક ઓફ બરોડા, એટલે આ બેંક ઓફ બરોડામાંથી લોન લીધેલી છે, આપણે બેંક ઓફ બરોડાને રિટર્ન કરવાની છે, એટલે પેએબલ ટુ બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા ઇઝ અ નોટ ઓનર, સો બેંક ઓફ બરોડા ઇઝ અ થર્ડ પાર્ટી એન્ડ અમાઉન્ટ પેએબલ toward other party, so become Bank of Baroda's liability become external liability. Okay, clear? Internal liability and external liability. External liability has two types. First, current liability and non-current liability. Payable amount before 1 year, એક વર્ષની અંદર જે લાયબિલિટી પેએબલ હોય એ બધી કરંટ લાયબિલિટી. એક વર્ષ આફ્ટર 1 year, એક વર્ષ પછી જે ભરવાના હોય એ બધા નોન કરંટ લાયબિલિટી. ફર્સ્ટ લાયબિલિટી ટુવર્ડ અમિતભાઈ. હવે ધંધામાં જે અમિતભાઈ ઇન્વેસ્ટ કરેલા છે એ ધંધો અમિતભાઈને ક્યારે રિટર્ન કરશે? જ્યારે એનું ધંધો બંધ થશે ત્યારે. એટલે ધંધો લોંગ ટાઈમે, મોર દેન 1 year, એક કરતાં વધારે વર્ષ ધંધો ચાલતો જ હોય એમ, બરાબર. એવું જરૂરી નથી, કદાચ કોઈ ધંધો 2-3 મહિનામાં બંધ કરી દેવો પડે, પણ જનરલી લોંગ ટર્મના પર્પઝથી જ આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોઈએ. તો આ ઇન્ટરનલ લાયબિલિટી જે છે બધી એ નોન કરંટમાં જ આવશે. અહીંયા મનનને જે આપવાના છે આપણે કેટલા મહિનામાં આપવાના છે? 2 મહિનામાં, એટલે 1 વર્ષની અંદર આપવાના છે. એટલે આ એક્સટર્નલ લાયબિલિટી છે એ શું કઈ થશે? કરંટ લાયબિલિટી. 10,000 લોન ફ્રોમ બેંક ઓફ બરોડા, એટલે લોન જે બેંક ઓફ બરોડા છે 1 વર્ષની અંદર ભરવાની હોય તો એ કરંટ લાયબિલિટી, 1 વર્ષ પછી આફ્ટર 1 year તો એ નોન કરંટ લાયબિલિટી. અને આપણે શોર્ટ ટર્મ લાયબિલિટી પણ કહીએ અને આને લોંગ ટર્મ લાયબિલિટી પણ કહીએ. ઓકે, તો આપણે આ 3 મિનિંગ જોઈ ગયા: કેપિટલ, ડ્રોઈંગ એન્ડ લાયબિલિટીઝ. બરાબર. ખૂબ એવી આશા રાખીએ કે તમને સમજ પડી ગઈ હશે. નહીં સમજ પડી હોય તો ચિંતા નહીં કરતા, ખાલી તમારો 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારો રિપ્લાય મોકલતા રહેજો, તો અમને ખ્યાલ આવતો જશે કે. અને બીજું કે જે નવા સ્ટુડન્ટ છે એ એટલીસ્ટ આ 11th વિડીયો છે, એટલે એટલીસ્ટ 9, 10 ને 11 આ છેલ્લા 3 વિડીયો અને પહેલા 2 વિડીયો આટલા કમ્પલસરી જોઈ લેવા. તમારા ફ્રેન્ડ્સ પાસેથી એની લિંક લઈ લેવી, કારણ કે નવા કેટલા છે, આમાં કયા છે અમને ખબર નથી. એટલે એમની પાસેથી, તમારા ફ્રેન્ડ્સ પાસેથી લિંક લઈને એટલીસ્ટ આટલા વિડીયો જોઈ લેજો. નહીં તો જેમ ડે બાય ડે વિડીયો આવતા જશે અને તમે કનેક્ટ નહીં થઈ શકશો. તમે આટલા વિડીયો જોશો ને તો જ તમે કાલથી કનેક્ટ થઈ શકશો, બરાબર. નહીં તો આ બધું આમ તો પાછું બધું રિપીટ કર્યું જ છે આજે, પણ છતાં પણ એક વખત ફરી પાછું જોઈ લેજો, બરાબર. અને જો કદાચ લિંક ન મળે તમને તો મને કોલ કરજો, બરાબર. મને વોટ્સઅપ પર મેસેજ કરજો તો હું એને લિંક શેર કરીશ. ઓકે.